તો મેમ જે આઈપીઓ આજથી જે આપણને ઓપન થવા જઈ રહ્યો છે તો પહેલાં ડિટેલ્સ આપણે સ્ક્રીન ઉપર આપીશું આઈપીઓની. તમે જુઓ તો આજે 9 તારીખ આજે આપણને આઈપીઓ ઓપન થયો છે અને આમાં આપણે અપ્લાય 13 તારીખ સુધી આપણે અહીંથી અપ્લાય કરી શકીશું. જો આપણે વાત કરીએ ટોટલ એની જે ઇસ્યુ સાઇઝની તો આપણે 150 કરોડની ઇસ્યુ સાઇઝ છે અને જે એલોટમેન્ટ આપણને 15 તારીખે અને ખાસ કરીને લિસ્ટિંગ આપણને 17 તારીખના રોજ જોવા મળી શકે છે. ઓવરઓલ સાઇઝ છે કે જે આપણને ફ્રેશ ઇસ્યુ જોવા મળી રહ્યો છે. હવે આ જે કંપની આપણને ખ્યાલ છે કે જે ઈપીસી છે, એટલે કે તમે જુઓ તો જે રીતે ઈપીસી કંપની એટલે કે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને જે કહેવાય ને કન્સ્ટ્રક્શન એના ઉપર જે કામ કરે છે, એટલે કે પાવર ટ્રાન્સમિશન લાઇન્સ અને સાથે સાથે સબ સ્ટેશન આ કંપની અહીંથી બનાવે છે અને ગુજરાતની જ આ કંપની છે. 700+ કરોડ તમે જુઓ તો અહીંયા આપણને કંપનીની ઓર્ડર બુક છે. એટલે મીન્સ કે ઓર્ડર બુક તો વિઝિબિલિટી સારી એવી જોવા મળી રહી છે. એટલે કે આવનારા 2-3 દિવસમાં આવક વિઝિબિલિટી પણ સારી જોવા મળી રહી છે. પરંતુ થોડુંક કેશ ફ્લો ઉપર નજર કરીએ તો ત્યાં થોડુંક અહીંયાથી કહેવાય ને તો કોન્સ્ટન્ટ આપણને એટલું જોવા નથી મળી રહ્યું. અને બીજી તરફ આપણે નજર કરીએ તો કંપનીનો જે નફો છે, ગ્રોથ પણ સારો એવો જોવા મળી છે. 50% કંપનીનો ગ્રોથ પણ જોવા મળી રહ્યો છે. તો મેમ સૌથી પહેલાં તો કંપનીના જે ઓવરઓલ પાસ્ટ 3 થી 5 વર્ષનો આપણે હિસ્ટ્રી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે જે રીતે કંપની કામકાજ કરી રહી છે કે આગળ પણ ફ્યુચરમાં સારું એવું પરફોર્મન્સ આ કંપની આપણને બતાવો મેગા મેમ? પ્રમાણે અત્યારે જેમ તમે કહ્યું કે કંપનીના ઓર્ડર બુક અત્યારે 700 કરોડથી વધારેની છે. પણ એમાં એક રિસ્ક આપણે એડિશનલ એ જોવાનું રહેશે કે કંપનીની 81% જે ઓર્ડર બુક છે ને એ પબ્લિક સેક્ટર યુનિટના ટેન્ડર્સ થ્રુ આવે છે. અને એનાથી વધારે બીજો એક એડિશનલ રિસ્ક એ છે કે 71% રેવન્યુ છે એ માત્ર ટોપ કસ્ટમરથી આવે છે. અને પ્લસ એમાં ગુજરાત બેઝડ કંપની છે એટલે જિયોગ્રાફિક કોન્સન્ટ્રેશન રિસ્ક સાથે સપ્લાયર કોન્સન્ટ્રેશન રિસ્ક એ બધા રિસ્કને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે આપણને જો કંપનીના આગળના ફ્યુચર્સ ફાઇનાન્શિયલ્સની વાત કરવાની હોય તો આ પ્રમાણે જો ગ્રોથ કરતી રહેશે તો કંપનીની ગ્રોથ સારી હોવાની શક્યતા છે. પણ જેમ કે ઓર્ડર બુક આપણને આટલી 3 ગણી વધારે એના કરંટ રેવન્યુથી દેખાઈ રહી છે તો એ ગ્રોથ ટોટલી કંપનીની ઓર્ડર બુક એક્ઝિક્યુશન કેપેબિલિટીઝ પર ડિપેન્ડ કરશે. જી બિલકુલ. તો જેમ મેં કીધું એ પ્રમાણે કે ડિપેન્ડન્સી તમે જો ગવર્મેન્ટ ઉપર છે એટલે સ્વાભાવિક છે કે થોડું રિસ્ક બની શકે. પરંતુ મેમ અહીંયા જે પ્રોફિટ તો દેખાય છે, પરંતુ પ્રોફિટ દેખાય છે સામે કેશ ફ્લો કેટલો સ્ટ્રોંગ તમે જોઈ રહ્યા છો ખાસ કરીને કંપની માટે? અને બીજું તમે જુઓ તો જે માર્જિન અત્યારે હાલ આ કંપનીના જે જોવા મળે છે સ્ટેબલ તમને લાગે છે કે રહેશે? કારણ કે આમાં આપણને ખ્યાલ છે કે કોમ્પિટિશન હાઈ હોય છે એટલે માર્જિન પણ આ સેગમેન્ટમાં આપણને થીન જોવા મળતા હોય છે. હાલમાં કંપનીના માર્જિન તમે જોશો ને તો અત્યારે કંપનીનું પેટ માર્જિન જો આપણે જોઈએ તો 8% અરાઉન્ડ છે, જે ઇન્ડસ્ટ્રીના પેયર્સની કમ્પેરિઝનમાં તો ઇનલાઇન છે. તો આ જ પ્રમાણે એમ કંપનીનું માર્જિન એક્સપેક્ટેડ છે જો આ રીતે ઓર્ડર બુક અને એના કરંટ ફાઇનાન્શિયલ્સ પ્રમાણે જઈ રહી હોય તો. એટલે કંપનીના ફાઇનાન્શિયલ્સ તો હેલ્ધી લાગી રહ્યા છે આ જ ગ્રોથ પ્રમાણે કંપની જાય તો. બિલકુલ. તો મેમ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમાં શોર્ટ ટર્મ યા લોંગ ટર્મ પર્પઝથી લિસ્ટિંગ માટે અહીંયાથી ખાસ કરીને અપ્લાય કરી શકાય મેમ? ના, અમારી પાસેથી ટોટલ અત્યારે જો રિકમેન્ડેશનની વાત કરીએ તો લોંગ ટર્મ માટે આ સ્ટોક્સમાં અપ્લાય કરવું જોઈએ ઇન્વેસ્ટર્સે. અને સાથે જે ઇન્વેસ્ટર્સ અમે લોંગ ટર્મ માટે અપ્લાય કરી રહ્યા છે એમને જેમ મેં અર્લિયર કીધું એમ ઓર્ડર બુક એક્ઝિક્યુશન કેપેસિટી પર ધ્યાન રાખવું જોઈએ કંપનીની. અને જે ઇન્વેસ્ટર લિસ્ટિંગ ગેઇન માટે અપ્લાય કરી રહ્યા છે તો અત્યારે તમે જોશો એનું જીએમપી અરાઉન્ડ 2% છે. એટલે 14,875 ના ઇન્વેસ્ટમેન્ટ પર ₹296 પ્રોફિટ એ બહુ નોમિનલ કહેવાય. એટલે અત્યારે જે ઇન્વેસ્ટર લિસ્ટિંગ ગેઇન માટે અપ્લાય કરી રહ્યા છે એમના માટે કદાચ આ ઓપોર્ચ્યુનિટી ના હોય. ઓકે. તો જેમ મેં કીધું એ પ્રમાણે ખાસ કરીને જે લિસ્ટિંગ પર્પઝથી જે હોય અહીંયા અપ્લાય કરવા માંગતા એ લોકો ઓબ્વિયસલી થોડુંક અહીંયાથી અવોઇડ કરો અને જે લોંગ ટર્મ પર્પઝથી હોય જે જરૂરથી વિચાર કરી શકે છે. મેગા મેમ આ સાથે ખાસ કરીને તમે સ્પેશિયલી આઈપીઓ માટે અમારી સાથે જોડાયા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપણે જે પણ થોડીક વાત કરી છે એના બદલે આપના જે ડિસ્ક્લેમર મેમ. આઈપીઓ જેમ અત્યારે કીધું એમ લોંગ ટર્મ પર્સપેક્ટિવ માટે રિલેટેડ છે અને અત્યારે જીએમપી જેમ કીધું કે 2% છે એ માર્કેટ સેન્ટિમેન્ટ્સ પ્રમાણે ડ્રીવન હોય છે. આગળ જતા વધી ઘટી શકે છે તો ઇન્વેસ્ટર્સ એને ક્લોઝલી ટ્રેક કરવા જોઈએ. ઓકે. ખૂબ ખૂબ આભાર મેમ આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ.